सतगुरु भगवान की जय, सनातन धर्मની જય। ગંગામાં કહેશે કે કાયમ રહેવું વર્તમાન। તો વર્તમાન દરેક સાધક જ્યારે પ્રાણ પોતાના શ્વાસની અંદર જ્યારે ધ્યાન ધરે છે ત્યારે ભૂત અને ભવિષ્ય ભૂલી અને વર્તમાનની અંદર આવે છે। એટલે શ્વાસમાં ધ્યાન દેવાથી પણ એક વર્તમાનની અંદર આપણી પ્રવેશ થઈ જાય છે। અને જ્યારે શ્વાસમાંથી જ્યારે સાધક બહાર નીકળે ત્યાં ભૂત ભવિષ્યની અંદર પણ આપણો સંકલ્પ વિકલ્પો પોગાડી દેશે। ત્રિવેણી ઘાટે સૂક્ષ્મણાને સાધવાની છે। તો સૂક્ષ્મણા સાધન કેમ સાધવું? નૂરત છે એક જોવાનું કામ કરે છે અને સુરતા સાંભળવાનું કામ કરે છે। અને સૂક્ષ્મણા એક એવી અવસ્થા છે આપણા શરીરની, અને આ સૂક્ષ્મણા વગર ભજન થાય નહીં। તો દરેક સાધકને અભ્યાસમાં બેસવું અને પછી જ પોતાની અંદર એટલે કે શ્વાસની અંદર ધ્યાન આપવું અને શ્વાસને એક સરખો ચલાવવા માટે સાધકને નાભિ કેન્દ્રમાં ધ્યાન દેવું। અને પછી પ્રાણને સાધવાથી આપોઆપ સૂક્ષ્મણા શરૂ થઈ જાય છે। અને એ સૂક્ષ્મણા દ્વારા જ આપણે ત્યારે તેની સાથે સુરતા સાથે આપણી નીરતા જ્યારે બંધાય છે અને સુરતા નીરતા દ્વારા જ આપણા બ્રહ્મરંભાની અંદર આ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે। અને આ સુરતા અને નીરતા દ્વારા જ્યારે બ્રહ્મનું મિલન થાય છે એ બ્રહ્મપદના રસનો પણ આપણને અનુભવ સરળતાથી થઈ જાય છે। અને આ જ પરમાત્માના દર્શન સાક્ષાત્કાર કરવાનો આજ એક યોગ માર્ગ છે। એક ચિત્ત અને મન લગાવી રાખવું અને આધ્યાત્મમાંથી ભજન કરવા માટે સાધકને એક ધારા સુધી પહોંચવા માટેનો સૂક્ષ્મણા એક મહામાર્ગ છે। અને ઈંગલા પિંગલા જ્યારે બે એક તાર થઈ અને એના માર્ગ દ્વારા શક્તિ ઉપર સુરતા દ્વારા ચડે છે અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે। આને આપણે એક સૂક્ષ્મણા પણ કહેવામાં આવે છે। આજે એક આપણા સદગુરુની એક શાન પણ છે, અને આ શાનમાં એ જ સમજાવે છે કે નૂરત સુરતની સીડી દ્વારા સૂક્ષ્મણાને જ્યારે જાગૃત થાય ત્યારે સૂક્ષ્મણા શક્તિ છે એ જ ત્રિવેણીના ઘાટે પહોંચાડે છે। અને ત્રિવેણીના ઘાટ દ્વારા આમાં જ ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ આ ત્રણેય યોગની સમજણ પડી જાય। અને આપણું બેપણું મટાડવું પડશે। અને જો બેપણું મટી જાય ત્યારે જ એક ધારા પ્રગટ થાય। ધારા એટલે એક તાર લાગવો જોઈએ, એટલે કે એક ધ્યાન થઈ જાય ભાઈ। અને એક તાર થાય ત્યારે જ આપણું તન મન છૂટી જાય છે। એટલે જ પણ ગંગામાં કહેશે તન મનની સૃષ્ટિ ભૂલશો ત્યારે લાગશે એક તાર। આ જ તાર છે ગગનમંડળમાં જે જંત્રી વાગે છે, અનહદ સંભળાય છે, એમાં એક તાર લગાડવાનો છે। આ જ તાર ત્રિવેણીના ઘાટ ઉપરથી લાગે છે। મરજેવું બની જવું જ્યાં સાધક ટકી શકતો નથી, કેમ કે આ તો જ્ઞાન યોગ કહેવાય। અને આ વિચારોથી પણ પાર જવાનું છે। ત્રિવેણીના ઘાટે ભજન કરવાનું છે। આ જ સતગુરુનું જ્ઞાન છે, અને આ જ એક સાધકને પણ ગુરુ આ જ શિક્ષા આપે છે। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।